કેશુભાઈ ભોજૈયાએ વાત કરી કે જ્યારે અમરિયા નામના રાક્ષસને જેથી મારવા જેથી માંદેવ પારે તે ઉપર જ્યારે દોલે પડે ને તારે જગતેત્રી હું દેવીઓને અમરિયા નામનો રાક્ષસ હેરાન કરતો હતો તારે માં દેવી આદ્યાશક્તિ ભગવાન ઇન્દ્રનું પિંગલું હિસકાવતા અને મહાદેવ પાર્વતીને જ્યારે દોલેમ પડી ને તારે માં આદ્યાશક્તિને યાદ કરી અને એ પૃથ્વી ઉપર આવવા હાટું તારે ઇને મહાદેવ પાર્વતીને વિચાર થયો કે હરવે હું દેવી ઉતારશે માં આદ્યાશક્તિને જગાડવા હાટુ કાયદાનો ઉપાય કરવો જોઈએ તેથી માતાજીએ પાર્વતીએ પોતાનો મેલ સોળી અને હખરિયા નામનો વ્યક્તિ ઉભો કર્યો અને ભગવાન શિવે એને ડમરું આપ્યું વગાડવા કે આ દેવીને જગાડ નહીંતર આ રાક્ષસી દંતે માંડ્યો છે જગ ફેર જાગીશ તો જગ રહેશે નહીંતર જગ ફેર થાશે અરે મહાદેવ પાર્વતી એવું કીધું માતાજી હુતાશે વનનિંદર ની માલપા એને નિંદર ઉડાડવા હાટું તું ડાકલો વગાડ અને કાળેરો રાગ કર એટલે તેથી કાળી વેલ કહેવાને એ કાળેરો રાગ જે મારો વાગરીઓ વજ જે રાગ કરે કદાચ હિમાલય દેવી આલી નીકળી હોય અને કદાચ કોઈ મારી કાળી વેલ દુખીઓ વેરા કરે ને દુખીઓ ટપોરો મારે ને તો એને બે ઘડી પાછું વળી જવું જોઈએ કારણ કે મિત્રો આ તારી જે આપણે કરવી ને દેવીને મહેમાન ગતિ કરાવી એવું કોઈ ન કર્યું કારણ મારી દેવીને રુધિરનો ભરક કરવા જોઈએ રુધિરના પિયાલા પીવા એટલે મારો વાકરીઓ વસ્તુ કરે કારણ મારી દેવીને લાલ ઓઠ કરાવે એના બદની દાંત રંગાવે એટલે દેવીને મારી કાળે વેલી ઉભે મેગા ડબલની સાયા રાખે વાહ મારો વાઘરીઓ વસ્તુ